તો જય દ્વારિકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો વ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય તો મસ્ત મજાની સવાર તો ઠીક છે, બપોર થઈ ગઈ છે, બપોરના વાગી ગયા છે 1 જેવું ટાઈમ થાય રહ્યું. અને આજે તો આપણે સવારમાં બોલેરોને મસ્ત મજાની 1 કલાક બગાડીને મસ્ત મજાની સફાઈ કરી નાખી છે. 1 કલાક હેરાન થઈને મસ્ત મજાની ધોઈ નાખી, અંદરથી ને બહારથી. આમ તમે જોઈ શકો છો અંદરથી આમ ચમકે. પછી ઘણું ટાઈમ હતું નહીં, એટલે પછી આપણે થોડી ઘણી ના થાય તો ચાલે, કાંઈ ના હોય. તો આજે આપણે છે ને મસ્ત મજાની સફાઈ કરીને આપણે આજે બજારમાં આવી ગયા છીએ, કેમ કે બજારમાં આજે ઘણું બધું કામ હતું. અને કાલે એક સ્પેશિયલ વ્લોગ આવશે મસ્ત મજાનો, બધા જોવાનું ભૂલજો નહીં. અને આજે આપણે બજારમાં આવ્યા હતા, થોડું ઘણું કામ હતું એટલે બજારમાં આવી ગયા હતા. અને થોડીક વાર બજારમાં કામ પતાવીને નીકળશું ઘરે. અને એક જગ્યાએ હજી કામ માટે જવાનું છે, અને એ તમે વ્લોગ જોશો એટલે તમને આપોઆપ ખબર પડી જશે. અત્યારે હું કહીશ નહીં, કેમ કે કહેવાય ને, કંઈક કહેવાય ખરું યાર, સરપ્રાઈઝ છે. એટલે સરપ્રાઈઝ છે એટલે હું અત્યારે તમને કહી નહીં શકું. બાપા, ભાઈ, બે મોટા ભાઈ, અમે ત્રણેય બજારમાં આવ્યા છીએ. એ ઉપર ગયા છે ઓફિસમાં થોડા કામથી, અને હું ગાડીમાં છું. ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો પણ મેળ નહોતો આવે એટલે બંધ કરી નાખ્યો. અને હવે એ ઉપરથી આવે નીચે એટલે આપણે જઈએ બજારમાં. બીજા 2-4 કામ છે અને મેન કામ માટે જવાનું છે, એ તમે જોવાનું ભૂલશો નહીં. તો ચલો બ્લોગમાં જોડાયા રહેજો. લાઈક કરો, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને બધાનો ખૂબ ખૂબ આભાર. 1000થી 1100 પહોંચી ગયા છીએ આપણે. થેન્ક યુ. તો મિત્રો ફાઇનલી બજારનું કામ હતું એ થોડું ઘણું પતાવી દીધું છે, ઘણું છે બાકી છે. અત્યારે અમે પહોંચી આવે છીએ જેસીબી શોરૂમે, એટલે હજી કાંઈ લેવાનો વિચાર નથી, પણ આ તો એમ કે જોવા માટે આવી ગયા હતા. બાપા અને બે મોટા ભાઈ. જેસીબી શોરૂમ જોઈ શકો છો તમે. એટલે ખાસ કાંઈ એવો વિચાર નથી કે લઈ જ લેવાનું હોય, આ તો જોવા આવ્યા ખાલી. વિચાર થાય પછી જોઈએ. એટલે હજી જોઈએ, વિચાર થાય તો લઈ જ લેવાનું છે. શોરૂમે આવી ગયા હતા અત્યારે. બાબા લઈ જ લેવાનું હોય ને હવે. આજે કપાલ સુખનો સૂરજ ઉગી ગયો હે. લોન પાસ થઈ ગયા. આ ભાઈ નામે કદાચ લોન બોન થઈ જશે. આપણે ઉપાધિ કરવાની હોય. બડે ભાઈ છે અમારે. બાકી જો કેવા લાઈનમાં પડ્યા છે બધા. क्या भैया तो फाइनली આપણે ઓફિસની અંદર પહોંચી આવ્યા છીએ. જમવા ગયા કોઈ જમવા નહીં ગયા. ખરે બપોરે આવ્યા જમવા માટે. ऑफिस में तो सन्नाटा लगा पड़ा है. चकलो नहीं फर्क दो बाबा. फर्क से चरक से. મિત્રો અત્યારે આયા એ ટાઈમે એવું દેખાતું છે ને 2 વાગ્યા જેવું ટાઈમ થાય છે. લાગે બધા જમવા ગયા લાગે. અત્યારે કોઈ દેખાતું નથી ઓફિસની અંદર. ઓફિસ બધું ખાલી વળી આમ જો લાગે. વાત જોવી પડશે 3 વાગ્યા સુધી. હાલો બાપાની બેઠા હું જઈએ. રામભાઈ. હો ચેતનભાઈ, હું ગયો મજા ચેતનભાઈ. તો બસ અમારા બ્લોગમાં કઈ કહેવા માંગશો તમે? ના કાંઈ નથી કહેવા માંગતા ભાઈ. કેમ?
કાંઈ નહીં ભાઈ, બહુ સારું કામ કરી રહ્યા છો તમે ક્રિષ્ના તો કે મોબાઈલનું દબાવી રહ્યા છો. તમારી ક્રિષ્ના તો કે લાઈક કરે, ફોલો કરે, તકલાઈક કરે, હા તકલાઈક કરે, તકલાઈક, ના તપતાઈ જ કરો. તકલાઈક. આ બારી ખુલશે તો આપણે જોઈ બહારનો વ્યૂ. હા અહીંયાથી ખુલશે. આ બધું શું કહેવાય ઓલું કામકાજ થતું હોય ને શું કહેવાય? મેન્ટેનન્સ. હા અહીંયા બધા જેસીબીનું મેન્ટેનન્સ થાય છે. આ બધું આપણને ખબર ના હોય ને હજી કેમ કે આપણે આ ધંધામાં ઉતર્યા નથી. આ બધા બાપાને આ રામભાઈ ને બધાને ખબર હોય. તો મિત્રો તમને હું જો જેસીબી બતાવું ત્યાં શોરૂમની અંદર કેટલા બધા જેસીબી પડ્યા, ઢગલા પડ્યા અમને. હાઈટાજી છે, કયું છે એ તો દેખાતું નથી. 215 અને ઓલા બધા જેસીબી છે 2025 મોડલ. એક આ પડ્યું, પાછળ કેટલા બધા પડ્યા છે. હા લાઈન લાગેલ પડી લાગે, ધંધો ધોમ ધોકાટ હાલતો લાગે. આ મોટા લોડર આવે એ એટલે મતલબ એમ કે જોવા આવ્યા હતા, વિચાર જેવું હતું એટલે એમ કે જોઈ લઈએ મશીન મેલે 2025 મોડલ કેવા છે, કઈ ટાઈપના છે, બધું જાણી લઈએ, વિચારી લઈએ અને પછી લઈએ. આપણે હવે રામભાઈ કને અને મનીષભાઈ કને જતા હોય કંઈક કહેવા માંગીએ ભાઈ. આ ઓલ્ડ મોડલ હે, ક્યાંકથી બહારથી આવેલું છે મેન્ટેનન્સ માટે. આ બધા એમ જ છે. શું કે બે મોટી પાર્ટી શું કે નાસ્તો કરાવે કોણ હવે? પાણી ખાધેલા વેણનો હોય, બાપા કરીને રહે થોડી વાર, નાસ્તો તારા લેતા આવે. એવું નથી જરૂર. આ બે માણસો ચિંદી ચોર થોડીક વાર નીચે હાર નાશ કરી થોડીક વાર પેટ ભરી આવે પેટ એટલે આપણે ત્યાં ભેગું રહેવું જરૂરી છે. કયો કરાવે નાસ્તો બોલતો હવે એટલે શાંતિ આપો મમ્મુ અમે લઈને આવશું. ના લઈ ના ના એવું જરૂર જ નથી આપણે મશીન એમનું રાખી દીધું બાપા કરીને તો હે ને આ ક્યાંક નાસ્તો કરવા જાય ને તો આપણે ભેગા જવું. ચલો તો બ્લોગને થોડી વાર બંધ કરી નાખીને કે બ્લોગમાં ભૂખ્યા રહી ગયા. બેની શકલ જોઈ લો તમે, એમાં તો આ ખાસ ફાઇનલી આપણા નયનભાઈ ને આવી ગયા છે અને નયનભાઈ થી આપણે રામ રામ કરી લઈ, કેમ કે એ આપણે મળવા માંગતા મેં વાત સાંભળી. નયનભાઈ કેમ મેં તો તમને જોયેલા હે, તમે એવું કીધું. મિત્રો આપણે એક બજારનું કામ હતું એ પતાવી આવ્યા છીએ અને હવે પાછું એક કામ છે, કેમ કે આઈફોનના સ્ટોરમાં જવાનું છે, કેમ કે થોડુંક ચાર્જિંગમાં પ્રોબ્લેમ આવી હતી એટલે. અને આઈફોનના સ્ટોરથી પછી એક બજારમાં એક બીજું નાનકડું કામ છે એ પતાવતા આવીએ. હવે આપણો ઘોડો લઈને જવાનું છે. એને સવારમાં ધોઈ નાખી હતી સાઈડમાં થોડે ઘણી. હવે આપણે એને લઈને નીકળી જઈએ બજારમાં. નાનકડું કામ છે એ પતાવતા આવીએ. आईफोन में साला चार्ज नहीं होता है. ભૂખી થઈ ગઈ, પેટ્રોલ પુરાવવું પડે. મિત્રો ફાઇનલી અમે પહોંચી આવ્યા છીએ આઈ વેન્યુઝમાં, એપલના સ્ટોરની અંદર. હવે આપણે અંદર જલ્દી પહોંચી જઈએ. શું પ્રોબ્લેમ એ જોઈ લઈએ. આઈફોન વાળા મારે નાનકી પ્રોબ્લેમ હશે તો કેવડાવીને ફોન કિંમત લગાડશે. આ છે તે છે ઢીકડું હોય ભૂસડું હોય. હા એ કહેવાનું તો રહી ગયું કે અમારા થાવર ભાઈ જ ભેગા આવ્યા છે. લાડો શું કહેવાય ઓલો ઓલ્ડ લાડો, જૂનો લાડો થઈ ગયો એમ. એક્સપાયર લાડો. બીજું બની ગયું. ના એક્સપાયર એટલે એક્સપાયર લાડો જૂનો થઈ ગયો એમ.
તારીખ વહી ગઈ. તારીખ વહી ગઈ અને હજી ના હોળીના દિવસે ફરશે ફેરા એટલે એ લાડુ ફેરાયમાં કાંઈ ન હોય કહેવા માંગે ઘણા દિવસે આવે મારો બ્લોગ લાઈક સબસ્ક્રાઇબ ફોલો ભૂલથી બોલ મને કરો. એનું કાંઈ એકાઉન્ટ જ નહીં નક્કી એક હેતું પણ હવે એ એક્સપાયર થઈ ગયું બાતે અમારી બીજી રહેની चाहिए. એનું અકાઉન્ટ હતું એ એક્સપાયર થઈ ગયું હવે તો આપણે મિત્રો જલ્દી તકલીફ આપણે આઈફોનની બતાડી હતી આ ભાઈ બેઠા નહીં જોશે તકલીફ આઈફોનની હો, આપણીની જોડાઈ રહેજો તમે નકે અનર્થ થઈ જાય. તો ફાઇનલી મિત્રો આપણું કામકાજ થઈ ગયું છે મસ્ત મજાનું કામ કર્યું છે પ્રોબ્લેમ હતી બધા ભાઈ દૂર કરી નાખીએ. શું નામ ભાઈનું ભાઈ એ ભાઈ શર્માવાળું છે શર્મા એટલે ભાઈ મસ્ત મજાનું કામ આપણે સર્વિસ સારી આપી આઈફોનની કોઈનો આઈફોનનો પ્રોબ્લેમ હોય તો ગાંધીધામની અંદર આ ભાઈ સર્વિસ સારી આપે આઈફોનની ભલે થેન્ક યુ. રામ રામ તો કરો યાર. તો ચલો બાય બાય હવે આપણે નીકળી આઈફોન કેરમાં. મિત્રો તમે જોઈ શકો ભલે આપણે લેવાનું થાય કે ના થાય પણ આપણે હરિયું કર્યા વગર રહી જ નહીં. હરિયું તો કરવી જ પડે આપણે એના વગર હાલે જ નહીં. બરાબર ને થાવરભાઈ લેવાનું થાય કે ના થાય એનો કેમેરો ચાલુ કરીને બેસી ગયો લે હું નથી કરતું ચાલુ કર આ આગળ કર ફ્રન્ટ કર તો ફ્રન્ટ કર જોઈ હવે આને કહેવાય હરી. કેમેરો સાફ કર સાફ આને હરિયું કહેવાય. લેવાનું આપણે થાય કે ના થાય પણ હરિયું કરી લેવાનું. આપણે હવે મને લાગે થોડા ટાઈમમાં આપણે આ કઢાવવાનું પ્રો મેક્સ માતાજીની કૃપા થઈ જાય હજી વાર ને શું કેવું તમારું હું તો ફાઇનલી મિત્રો આપણે આઈ ન્યૂઝનું જે કામ હતું એ મસ્ત મજાનું પતાવી નાખ્યું છે અને હવે આપણે નીકળીએ છીએ ઘરે જવા માટે નહીં આપણે ખાવરભાઈ નાસ્તો કરાવો. શું કેવું તારે જ કરાવવાનો મસ્તી નહીં ભાઈ. તો આપણા ઘોડાને આપણે ચાલુ કરીને હવે નીકળી જાય તો સારી વાત છે કેમ કે પછી બ્લોગ ઘણો મોટો થઈ જાય. મિત્રો આપણે હવે ભાઈ ના કરાવે આપણે નાસ્તો. તો ફાઇનલી મિત્રો આપણે બજારમાં ફરી મજા કરીને ઘરે આવી ગયા છીએ. થાવરભાઈ આવી જાવ લ્યો. અને થાવરભાઈ તો અચાનકથી બજારમાં મળી ગયા આપણે ઘરે જઈને લઈને નતા ગયા અને હવે આપણે ઘરે આવી ગયા છીએ. અમારા વ્લોગને લાઇક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. તમારા સપોર્ટથી જ અમે છીએ. અને હા કાલનો વ્લોગ તો જોવાનો ભૂલજો જ નહીં કેમ કે સ્પેશિયલ વ્લોગ આવશે. કાલ કાંઈક નવો ફેમિલી મેમ્બર આવે આપણો. અમારું નવું ફેમિલી તમને કદાચ અંદાજો તો આવી જ ગયો હશે પણ તો એ જોજો મજા આવશે. અને જે આવશે એ તમે વ્લોગમાં જોઈ લેજો. સરપ્રાઈઝ કહેવાય ને સરપ્રાઈઝ યાર ઘડી મને ભૂલાઈ જાય. હિન્ટ હશે હિન્ટ. અને આ અમારો શું કહેવાય એન્ડ વ્લોગનો એન્ડ છે. ચલો તો બાય બાય.